વંદે ગુજરાત. મિત્રો, આની આગળના લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરેલી. આ ઉપરાંત આપણે આ ચેપ્ટરની અંદર કાર્બોક્સિલિક એસિડ વિશે પણ છણાવટ કરવાની રહેશે. આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ પ્રક્રિયાઓ તમારા પાઠ્યપુસ્તકમાં ખૂબ જ સારી રીતે આપેલ છે, તેમાંથી રિફર કરવી. આજે આગળ હું એસિડની પ્રબળતા તથા એસિડના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરીશ. સૌપ્રથમ કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા. તો એક સૂત્ર મેં અહીંયા લખ્યું છે, એ યાદ રાખવું. એસિડની પ્રબળતા એસિડ અને એની સ્થિરતાને સમપ્રમાણમાં છે, ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ EWG. EWG એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, એટલે કે ઇલેક્ટ્રોન લઈ શકે તેવા સમૂહો. ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ EDG એટલે ઇલેક્ટ્રોન ડોનેટિવ ગ્રુપ. જેટલી એસિડની પ્રબળતા વધારે તેટલું તેનું pK મૂલ્ય ઓછું હોય છે. પણ સૌ પ્રથમ આપણે એ જોઈશું કે પ્રબળતા એટલે શું. જ્યારે કાર્બોક્સિલિક એસિડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું આયનીકરણ થાય છે અને હાઇડ્રોનિયમ આયન છૂટો પડે છે. આનો પ્રક્રિયાનો અચળાંક Ka બરાબર RCO માઇનસ ઇન્ટુ H3O પ્લસ અપોન RCOH. જેટલું Kaનું મૂલ્ય વધારે એટલી એસિડની પ્રબળતા વધુ રહેશે. pK એટલે શું? તો pK એટલે માઇનસ લોગ ઓફ K. એટલે એસિડની પ્રબળતા Kના મૂલ્ય સાથે આધાર રાખશે. જો એસિડની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો તે એસિડની પ્રબળતામાં ઘટાડો કરશે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તે એસિડની પ્રબળતામાં વધારો કરશે. ઉદાહરણ તરીકે પ્લસ આઈ સમૂહની પ્રબળતા વધે તો એસિડની પ્રબળતા ઘટે છે. મિથાઇલ સમૂહની પ્લસ આઈ પ્રબળતા ઇથાઇલ કરતાં ઓછી છે, ઇથાઇલની આઇસોપ્રોપાઇલ કરતાં ઓછી છે, અને આઇસોપ્રોપાઇલની ટર્સરી બ્યુટાઇલ કરતાં ઓછી છે. પરિણામ સ્વરૂપ એસિટિક એસિડની પ્રબળતા પ્રોપેનોઇક એસિડ કરતાં વધારે છે. એની પ્રબળતા 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ કરતાં વધારે, અને એની પ્રબળતા 2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ કરતાં વધારે છે. એટલે કે જેમ જેમ પ્લસ આઈ સમૂહની પ્રબળતા વધતી જાય તેમ એસિડની પ્રબળતા ઓછી થશે. એ જ રીતે માઇનસ આઈ સમૂહની પ્રબળતા પણ અસર કરશે. માઇનસ આઈ સમૂહની વિદ્યુત ઋણતા વધે તો એસિડની પ્રબળતા વધે છે. આપણે હેલોજન માટે જાણીએ છીએ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ક્લોરિન કરતાં વધારે, ક્લોરિનની બ્રોમિન કરતાં વધારે, અને બ્રોમિનની આયોડિન કરતાં વધારે છે. આપણે જાણીએ છીએ કે એક જ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો વિદ્યુત ઋણતા ઘટતી હોય છે. પરિણામ સ્વરૂપ ફ્લોરો એસિટિક એસિડની પ્રબળતા ક્લોરો એસિટિક એસિડ કરતાં વધારે છે. ક્લોરો એસિટિક એસિડની પ્રબળતા બ્રોમો એસિટિક એસિડ કરતાં વધારે, એની પ્રબળતા આયોડો એસિટિક એસિડ કરતાં વધુ છે. બીજું કે વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા વધે તો પણ એસિડની પ્રબળતા વધે છે. જેમ કે ટ્રાયક્લોરો એસિટિક એસિડની પ્રબળતા ડાયક્લોરો એસિટિક એસિડ કરતાં વધુ છે, અને ડાયક્લોરો એસિટિક એસિડની પ્રબળતા મોનોક્લોરો એસિટિક એસિડ કરતાં વધુ છે. ફરી એક વખત ધ્યાન રાખજો. જો હેલોજનની વિદ્યુત ઋણતા વધશે તો એસિડની પ્રબળતા વધશે. બીજું, વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા વધશે તો પણ એસિડની પ્રબળતા વધશે. તેથી ટ્રાયક્લોરો એસિટિક એસિડની પ્રબળતા ડાયક્લોરો એસિટિક એસિડ કરતાં વધારે છે. એની પ્રબળતા
મોનોક્લોરો એસિટિક એસિડ કરતાં વધુ છે. બીજી વસ્તુ કે જેમ -I સમૂહનું અંતર એસિડ સમૂહથી વધે તેમ એસિડની પ્રબળતા ઘટે છે. જેમ કે નીચેના ઉદાહરણમાં જુઓ, 2 બ્યુટેનોઇક એસિડની પ્રબળતા 3 બ્યુટેનોઇક એસિડ કરતાં વધુ છે. તેની પ્રબળતા 4 બ્યુટેનોઇક એસિડ કરતાં વધુ છે. એટલે કે જેમ જેમ -I સમૂહ ધરાવતો સમૂહ -I અસર ધરાવતો સમૂહ એસિડ સમૂહથી દૂર જશે તેમ તેની પ્રબળતામાં એસિડની પ્રબળતામાં ઘટાડો થાય છે. બીજું એક ફેક્ટર આને અસર કરે છે તો OH સમૂહ ધરાવતા કાર્બનના સંકરણની અસર. શા માટે અસર કરશે એ સમજીએ જરા. sp સંકરણ ધરાવતો કાર્બનની વિદ્યુત ઋણતા sp2 સંકરણ ધરાવતા કાર્બન કરતાં વધુ છે. તેની વિદ્યુત ઋણતા sp3 કાર્બન કરતાં વધુ હશે. એટલે જો sp સંકરણ ધરાવતો કાર્બન જોડાયેલ હશે તો તેવા એસિડની પ્રબળતા વધુ હશે, ત્યારબાદ sp2 અને ત્યારબાદ sp3. હવે આ ઉદાહરણ જુઓ, HC ટ્રિપલ બોન્ડ CCOH. અહીંયા એસિડ સમૂહ સીધું sp સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાય છે, પ્રોપિયોલિક એસિડ છે. C6H5COH એટલે બેન્ઝોઇક એસિડ છે. બેન્ઝોઇક એસિડમાં કાર્બનનું સંકરણ sp2 હોય છે. CH2 ડબલ બોન્ડ CHCOH એક્રિલિક એસિડ, અહીંયા પણ કાર્બનનું સંકરણ sp2 છે અને ત્યારબાદ એસિટિક એસિડ છે. બરાબર. આપણે અગાઉ ચર્ચા કરી તેમ sp થી sp2 અને sp3 તરફ જઈએ ત્યારે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ કાર્બન એટમ ડિક્રીઝ થાય છે. બેન્ઝોઇક એસિડ એ એક્રેલિક એસિડ કરતાં વધુ પ્રબળ એસિડ છે, કારણ કે બેન્ઝોઇક એસિડમાં સસ્પંદન થવાને લીધે તેની ઇલેક્ટ્રોન દાતા અસર ઓછી છે. આઈ રિપીટ, બેન્ઝોઇક એસિડમાં સસ્પંદન થાય છે. એ ઉપરાંત આપણે જો ફોર્મિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને એસિટિક એસિડની પ્રબળતાને નક્કી કરીએ તો ફોર્મિક એસિડની પ્રબળતા બેન્ઝોઇક કરતાં વધારે છે અને બેન્ઝોઇકની એસિટિક એસિડ કરતાં વધુ છે. એનું કારણ સ્પષ્ટ છે કે એસિટિક એસિડમાં મિથાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જ્યારે આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ સમૂહ છે. પરિણામ સ્વરૂપ એસિડની પ્રબળતા ઘટી જાય છે. હવે આપણે ચર્ચા કરીશું વિસ્થાપિત એરોમેટિક એસિડની પ્રબળતા. મેટાસ્તનમાં જ્યારે આપણે વિસ્થાપિત એરોમેટિક સમૂહની પ્રબળતા નક્કી કરશું ત્યારે આપણે એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે આપણે સસ્પંદન અસર, તે ઉપરાંત +I -I ને ધ્યાનમાં લેવાની રહેશે. પરંતુ અહીંયા લખ્યું છે તેમ મેટાસ્તનમાં કોઈ પણ સમૂહ હોય તો માત્ર +I ને -I અસર કરે છે, +R કે -R અસર કરતા નથી. બરાબર, એક પહેલી વસ્તુ. બીજી વસ્તુ, વિસ્થાપિત એસિડમાં ગમે તે સમૂહ હોય પરંતુ ઓર્થો એસિડની પ્રબળતા સૌથી વધુ હોય છે. આને આપણે ઓર્થો ઇફેક્ટ કહીએ છીએ. ફરી એકવાર કહું છું મિત્રો, જ્યારે એરોમેટિક એસિડની પ્રબળતા નક્કી કરીએ વિસ્થાપિત એસિડની, ત્યારે હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈપણની અંદર ઓર્થો એસિડ જે હશે એની પ્રબળતા વધુ હશે, ઇરિસ્પેક્ટિવ કે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. બરાબર, ગમે તે હોય ઓર્થો એસિડની પ્રબળતા વધુ હશે. ઉદાહરણ તરીકે અહીંયા નાઇટ્રો વિસ્થાપિત એસિડ્સ આપેલા છે. પહેલું છે બેન્ઝોઇક એસિડ, બીજું છે ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડની અંદર -I અસર મહત્તમ હશે કારણ કે નજીક છે. મેટાસ્થાનમાં માત્ર -I અસર જ જોવા મળશે, જ્યારે પેરાસ્થાનની અંદર -I સૌથી ઓછી હશે. પરંતુ ઓર્થો અને પેરામાં બંનેમાં -R અસર પણ જોવા મળશે, પરંતુ મેટામાં જોવા મળતી
નથી. બીજું આપણે આગળ ચર્ચા કરી તેમ કે ઓર્થો એસિડની પ્રબળતા સૌથી વધુ હશે. હવે પેરા અને મેટાને જ્યારે કમ્પેર કરીએ તો પેરામાં -I અને -R બંને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ઇફેક્ટ છે, એટલે એસિડની પ્રબળતામાં વધારો કરશે. ત્યારે મેટામાં માત્ર -I અસર જ જોવા મળે છે, -IR અસર જોવા મળતી નથી. આથી પેરાની એસિડ પ્રબળતા મેટા કરતાં વધુ હશે. પરંતુ ઓર્થો, મેટા કે પેરા કોઈપણ એસિડની પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતાં વધુ હશે, કારણ કે આ ત્રણ વિસ્થાપિત એસિડ સમૂહો પોતે -I અને -R ઇફેક્ટ ધરાવે છે નાઇટ્રો સમૂહના કારણે. આથી એસિડિક પ્રબળતાનો ક્રમ ઓર્થો ગ્રેટર દેન પેરા ગ્રેટર દેન મેટા ગ્રેટર દેન બેન્ઝોઇક એસિડ. જો નાઇટ્રો સમૂહની સંખ્યા વધે તો પણ એસિડ પ્રબળતા વધશે. ફોર એક્ઝામ્પલ, ત્રણ નાઇટ્રો સમૂહ હશે તો એની એસિડ પ્રબળતા 2 નાઇટ્રો સમૂહ કરતાં વધી જશે. એટલે કે જેમ જેમ એસિડની અંદર નાઇટ્રો સમૂહની સંખ્યા વધશે તેમ તેની પ્રબળતા વધશે, કારણ કે મેં જણાવ્યું તેમ નાઇટ્રો સમૂહ -I અને -R અસર ધરાવે છે, એટલે ખૂબ જ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર ધરાવે છે. ફરી એકવાર યાદ રાખજો, ઓર્થો ઇફેક્ટ વિસ્થાપિત એસિડમાં ગમે તે સમૂહ હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, ઓર્થો એસિડની એસિડ પ્રબળતા અન્ય કોઈપણ વિસ્થાપિત એસિડ કરતાં વધુ હોય છે. બીજું એક્ઝામ્પલ, વિવિધ ટોલ્યુઇક એસિડની પ્રબળતા. બેન્ઝોઇક એસિડ, ઓર્થોમિથાઇલ બેન્ઝોઇક એસિડ, મેટામિથાઇલ બેન્ઝોઇક એસિડ અને પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ. અહીંયા આગળ મિથાઇલ સમૂહ જે આપણે લીધો છે, અહીંયા લખ્યું છે તેમ +I અને હાઇપર કોન્જુગેશન અસર ધરાવે છે. ટૂંકમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બરાબર, આપણે ચર્ચા કરી તે મુજબ હંમેશા જ્યારે પણ વિસ્થાપિત એસિડ લઈએ તો ઓર્થો એસિડની પ્રબળતા સૌથી વધુ હશે. પરંતુ બેન્ઝોઇક, મેટા અને પેરાને જો ધ્યાનમાં લેવામાં આવે તો પેરામાં +I અસર એ ઉપરાંત હાઇપર કોન્જુગેશન પણ જોવા મળશે. મેટામાં માત્ર +I જોવા મળશે. મેટામાં કોન્જુગેશન થતું નથી, માટે હાઇપર કોન્જુગેશન થશે નહીં. એટલે કે અહીંયા આગળ +I અસર છે એટલે એસિડ પ્રબળતામાં ઘટાડો કરશે. તો એ પરિબળ મેટામાં ઓછું છે, એટલે જો આપણે એસિડની પ્રબળતા ધ્યાનમાં લઈએ તો ઓર્થો એસિડની પ્રબળતા બેન્ઝોઇક કરતાં વધુ છે, બેન્ઝોઇકની મેટા કરતાં અને મેટાની પેરા કરતાં વધુ છે. ક્લિયર? નેક્સ્ટ છે હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અને પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. OH સમૂહની અંદર 2 પ્રકારની અસર જોવા મળે છે. એની તીવ્ર -I અને +R અસર બંને જોવા મળે. ઓક્સિજનની વિદ્યુત ઋણતાને કારણે તે -I અસર દર્શાવે, પરંતુ OH સમૂહ ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અબંધકારક. પરિણામ સ્વરૂપ ઓક્સિજન +R અસર પણ ધરાવે છે. હવે જ્યારે આપણે ઓર્થો ઇફેક્ટને કારણે ઓર્થો એસિડ તો સૌથી વધારે પ્રબળ છે. મેટામાં અહીંયા લખ્યું છે તેમ માત્ર -I +R અસર જોવા મળતી નથી, જ્યારે પેરામાં -I મિનિમમ અને એ ઉપરાંત +R. તો જ્યારે તમે પ્રબળતા નક્કી કરો તો ઓર્થોની પ્રબળતા મેટા કરતાં, મેટાની બેન્ઝોઇક કરતાં અને બેન્ઝોઇકની પેરા કરતાં વધુ જોવા મળે છે. ક્લિયર? ઓર્થો, મેટા, બેન્ઝોઇક અને પેરા. ત્યારબાદ છે OCH3 સમૂહ ધરાવતા એસિડ બેન્ઝોઇક એસિડની પ્રબળતા. ઓર્થોમિથોક્સી બેન્ઝોઇક એસિડ, મેટામિથોક્સી બેન્ઝોઇક એસિડ અને પેરામિથોક્સી બેન્ઝોઇક એસિડ. OCH3 સમૂહ એની પણ આ OHની જેમ -I અને
પ્લસ આર ઇફેક્ટ છે. જરા ધ્યાનથી જોજો અહીંયા આગળ. ઓર્થો અને મેટાની એસિડ પ્રબળતા ઓલમોસ્ટ સેમ છે, પરંતુ મેં કીધું તેમ ઓર્થો એસિડની પ્રબળતા હંમેશા આપણે અન્ય કોઈ પણ વિસ્થાપિત એસિડ કરતાં વધુ લઈશું. એટલે ઓર્થો ઇઝ નિયરલી ઇક્વલ્સ ટુ સેમ, મેટા ગ્રેટર દેન બેન્ઝોઇક એસિડ ગ્રેટર દેન પેરામિથોક્સી બેન્ઝોઇક એસિડ. ત્યારબાદ આવે એમિનો બેન્ઝોઇક એસિડ. NH2 સમૂહની અંદર પ્રબળ પ્લસ આર અને નિર્બળ માઇનસ આઈ અસર ધરાવે છે. NH2 સમૂહ પોતે બેઝિક છે, જ્યારે COH સમૂહ એસિડિક છે. પરિણામ સ્વરૂપ જ્યારે એમિનો એસિડની ચર્ચા કરીએ ત્યારે નીચે મુજબ કીધું છે કે ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડમાં ઝ્વીટર આયન બનવાના કારણે તેની પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતાં પણ ઓછું છે. NH2 સમૂહની પ્રબળ પ્લસ આર અસરના કારણે બધા જ એમિનો એસિડની પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતાં ઓછી છે. આ એક એક્સેપ્શનલ કેસ થયું કે એમિનો બેન્ઝોઇક એસિડની પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતાં ઓછી છે. ધ્યાન આપજો જરા. તો બેન્ઝોઇકની પ્રબળતા મેટા કરતાં, મેટાની ઓર્થો કરતાં અને ઓર્થોની પેરા કરતાં. હવે અહીંયા આગળ ઓછી અસર થવાનું કારણ એ છે કે મેટામાં માત્ર માઇનસ આઈ અસર જ અસર કરશે, જ્યારે ઓર્થોમાં માઇનસ આઈ અને પ્લસ આર બંને અસર કરે છે. ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ, જેને આપણે એન્થાનેલિક એસિડ પણ કહીએ છીએ, તેમાં અહીંયા આગળ H બંધન થાય ને ત્યારબાદ એક H પ્લસ અહીંયા ટ્રાન્સફર થાય, કારણ કે નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન પેર હોય છે અને ઝ્વીટર આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે. આઈ રિપીટ, એન્થાનેલિક એસિડ ઝ્વીટર આયન તરીકે પણ અસ્તિત્વ ધરાવે છે. નેક્સ્ટ, હેલોજિનેટેડ બેન્ઝોઇક એસિડની પ્રબળતા. હેલોજન સમૂહ જે છે તે પ્લસ આર અને માઇનસ આઈ અસર ધરાવે છે. પ્લસ આર એટલે ઇલેક્ટ્રોન દાતા થઈ અને માઇનસ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક થઈ. અગાઉ જેમ ચર્ચા કરી તેમ ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડની પ્રબળતા ઓર્થો ઇફેક્ટના કારણે સૌથી વધુ હોય, ત્યારબાદ મેટા અને ત્યારબાદ પેરા હોય છે. એનું પણ કારણ છે કે મેટા સ્થાનની અંદર માત્ર માઇનસ આઈ અસર જોવા મળે છે, જ્યારે પ્લસ આર અસર જોવા મળતી નથી. પરિણામ સ્વરૂપ મેટાક્લોરોબેન્ઝોઇક એસિડની પ્રબળતા પેરા કરતાં વધુ છે અને ત્યારબાદ બેન્ઝોઇક એસિડની પ્રબળતા જોવા મળે છે. તો મિત્રો, આપણે એસિડની પ્રબળતા વિશે ચર્ચા કરી. આ બધા જ કન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે. MCQની અંદર કેવી રીતે પૂછી શકાય, તો નીચેનામાંથી કયો એસિડ સૌથી વધુ પ્રબળ છે, કોનું પીકે મૂલ્ય વધુ છે, કોનું પીકે મૂલ્ય ઓછું છે. એ ઉપરાંત એક કરતાં વધારે પદાર્થ આપીને તમને પૂછી શકે કે દરેકની એસિડ પ્રબળતાનો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ જણાવો. પણ એક વસ્તુ શોર્ટમાં યાદ રાખવી કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે તો એસિડ પ્રબળતા વધશે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે તો એસિડ પ્રબળતા ઘટશે. હવે આપણે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરશું. અહીંયા ધ્યાન આપજો. કાર્બોક્સિલિક એસિડમાં બે પ્રકારે પ્રક્રિયા થઈ શકે. ક્યાં તો OH બંધનું ખંડન થશે, ક્યાં તો CO બંધનું ખંડન થશે. જ્યારે OH બંધનું ખંડન થશે ત્યારે તે મુખ્યત્વે એના એસિડિક ગુણધર્મો દર્શાવશે. બરાબર. તો OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયા તો સૌથી પહેલી આવશે સક્રિય ધાતુઓ સાથેની પ્રક્રિયા. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી ક્ષાર આપે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જેમ કે કોઈપણ કાર્બોક્સિલિક એસિડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો એનો સોડિયમ ક્ષાર મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એ જ રીતે એની ઝિંક સાથે પ્રક્રિયા કરો તો તેનો અનુવર્તી ઝિંક ક્ષાર મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અન્ય પ્રક્રિયામાં સોડિયમ બાયકાર્બોનેટ અને Na2CO3.
હવે સોડિયમ બાયકાર્બોનેટ ને Na2CO3 બંને નિર્બળ બેઝ છે. ફિનોલના પ્રકરણમાં આપણે ભણી ગયા કે ફિનોલની સોડિયમ બાયકાર્બોનેટ કે સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થતી નથી, પરંતુ એસિડની પ્રબળતા ફિનોલ કરતાં વધુ છે, માટે તે નિર્બળ બેઝ સાથે પણ પ્રક્રિયા આપશે. તો કાર્બોક્સિલિક એસિડની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ સોલ્ટ કાર્બોક્સિલિક એસિડનું મળે છે CO2 + H2O. આ તરીકે તમે HCH3C6H5 ગમે તે લઈ શકો છો. કાર્બોક્સિલિક એસિડની NaHCO3 સાથે પ્રક્રિયા કરે સોડિયમ બાયકાર્બોનેટ સાથે, તો પણ તમને એનો સોડિયમ ક્ષાર મળે છે અને કાર્બોનિક એસિડ મળે છે, જેનું વિઘટન થઈ CO2 અને H2O બને છે. એટલે ઓવરઓલ રિએક્શન શું થાય? RCOH + NaHCO3 gives RCONA + CO2 + H2O. કાર્બોક્સિલિક એસિડ તેના એસિડ ગુણધર્મના કારણે આલ્કલી સાથે પણ પ્રક્રિયા આપશે. RCOH + NaOH gives RCONA + H2O. RCOH + NH4OH gives RCONH4 + H2O. અગાઉ જે પ્રક્રિયાઓ જોઈ એ બધી OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ છે. હવે જે પ્રક્રિયા જોઈશું એ બધી CO બંધ તૂટવાના કારણે થતી છે. સૌ પ્રથમ એસિડ એનહાઇડ્રેટની બનાવટ. જ્યારે એસિડિક એસિડને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ઉપરથી કે કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ ઉપરથી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી પાણીનું એક અણુ દૂર થઈ એસિટિક એનહાઇડ્રેટ બને છે કે ઇથેનોઇક એનહાઇડ્રેટ બને છે. એસિડિક એસિડની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પિરિયડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો પણ એસિટિક એનહાઇડ્રેટ મળે છે અને HCl છૂટો પડે છે. અહીંયા આગળ પિરિયડિન એટલા માટે યુઝ કરવામાં આવે છે કે બેઝિક છે, એટલે જે નિપજ મળે છે એસિડિક છે બાય પ્રોડક્ટ, એની સાથે પ્રક્રિયા કરી અને પ્રતિવર્તી પ્રક્રિયાને અટકાવી લે છે. સોડિયમ એસિટેટની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો પણ એસિટિક એનહાઇડ્રેટ અને NaCl મળે છે. ત્યારબાદ આવશે એસ્ટરની બનાવટ. કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતાં એસ્ટર બને છે અને પાણીનો અણુ છૂટો પડે છે. આ પ્રક્રિયાની અંદર એસ્ટર બનતો તેને એસ્ટરીકરણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ જેમ કાર્બન સંખ્યા વધે તેમ એસિડ અને આલ્કોહોલ બંનેની સક્રિયતા ઘટે છે. ઉદાહરણ તરીકે ફોર્મિક એસિડની સક્રિયતા એસિડિક એસિડ કરતાં વધારે છે, તેની પ્રબળતા 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ કરતાં વધારે, તેની પ્રબળતા 2,2-ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ કરતાં વધુ છે. તે જ રીતે મિથેનોલની પ્રબળતા ઇથેનોલ કરતાં વધુ છે. ઇથેનોલની પ્રબળતા 2-મિથાઇલ પ્રોપેન 12થી વધુ છે, તેની પ્રબળતા ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ કરતાં પણ વધુ હોય છે. એટલે એસિડ અને આલ્કોહોલ બંનેમાં જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જશે તેમ તેમ તેમની એસ્ટરીકરણ પ્રક્રિયાની પ્રબળતા ઓછી થશે. આ પ્રક્રિયામાં આલ્કોહોલના મોલેક્યુલમાંથી H+ અને એસિડના અણુમાંથી OH- દૂર થાય છે. હવે આની જરા મિકેનિઝમ જોઈએ. સૌ પ્રથમ એસિડનું પ્રોટોનેશન થાય છે, એટલે કે અહીંયા C ડબલ બોન્ડોવાળા ઓક્સિજન ઉપર એક H+ જોડાઈ પ્રોટોનેટેડ એસિડ બનશે. ત્યારબાદ નીચે એક પાઇલેક્ટ્રોન પેર ઓક્સિજન ઉપર જશે અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. બીજા તબક્કામાં ન્યુક્લિયોફાઇલનો હુમલો થાય છે, જે ધીમો તબક્કો છે. ન્યુક્લિયોફાઇલ તરીકે આપણી પાસે આલ્કોહોલ જ છે, જેનો RO- પાડી અહીંયા એટેક કરશે. ઇન્ધી ઇલેક્ટ્રોન પેર અહીંયા જશે. પરિણામ સ્વરૂપ આ બંને કાર્બન ઉપર OH આવશે. અહીંયા OH R થશે. સ્ટેપ 3માં આજે આપણને પ્રોટોનેટેડ
મળ્યો છે તેમાંથી પાણીનું એક અણુ દૂર થશે. અહીંથી H ઇલેક્ટ્રોન પર અહીં ઓક્સિજન ઉપર જશે અને ત્યારબાદ પ્રોટોન સ્થાનાંતર થઈ અને H2O અણુ દૂર થાય છે. આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે એસ્ટર મળી આવે છે. બાળકોની ધ્યાનમાં રાખજો એસ્ટરિફિકેશન પ્રક્રિયાની. ત્યારબાદ છે એસિડ ક્લોરાઇડની બનાવટ. કાર્બોક્સિલિક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો RCOCl એટલે કે એસિડ ક્લોરાઇડ SO2 અને HCl બને છે. એ જ રીતે કાર્બોક્સિલિક એસિડની PCl5 સાથે પ્રક્રિયા કરો તો એસિડ ક્લોરાઇડ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને HCl બને છે. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડની PCl3 સાથે પ્રક્રિયા કરો તો એસિડ ક્લોરાઇડ અને H3PO3 બને છે. અન્ય ડેરિવેટિવમાં એમાઇડની બનાવટ. કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો તેનો એમોનિયમ સોલ્ટ બને છે. જેને હીટ કરો તેમાંથી H2O અણુ દૂર થઈ એમાઇડ બને છે અને H2O છૂટો પડે છે. આ ઉપરાંત એક થેલિમાઇડ સંશ્લેષણ પણ આવે છે. થેલિક એસિડ જેને બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ પણ કહે છે, તેની પ્રક્રિયા એમોનિયા સાથે કરતાં એમોનિયમ થેલેટ બને છે. શું બને છે? એમોનિયમ થેલેટ. જેને ગરમ કરતાં H2O અણુ દૂર થઈ થેલેમાઇડ બને છે. આ થેલેમાઇડને ખૂબ જ પ્રબળ રીતે ગરમ કરવામાં આવે તેમાંથી NH2 સમૂહ દૂર થઈ જોડાઈ જાય છે અને થેલિમાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. કયું સંયોજન પ્રાપ્ત થાય મિત્રો? થેલિમાઇડ સંયોજન પ્રાપ્ત થાય અને થેલિમાઇડ સિન્થેસિસ પણ કહે છે. મિત્રો અત્યાર સુધી આપણે કાર્બોક્સિલિક એસિડમાં સૌપ્રથમ OH બંધનું ખંડન થતી પ્રક્રિયાઓ, ત્યારબાદ CO બંધનું. હવે જે પ્રક્રિયા જોઈશું તે બધી સમગ્રપણે આખા એસિડ સમૂહને કન્સિડરેશનમાં લેશે એવી પ્રક્રિયા છે. સૌથી પહેલી છે એમાં રિડક્શન ઓફ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન HI અને HI વડે લાલ ફોસ્ફરસની હાજરીમાં કરીએ તો COHનું રિડક્શન CH3માંથી જશે, આલ્કેન બને છે, પાણી અને આયોડિન છૂટું પડે છે. તો આ પ્રક્રિયામાં COH સમૂહનું મિથાઇલ સમૂહમાં રિડક્શન થાય છે. એટલે કે આને કમ્પ્લીટ રિડક્શન પણ એક રીતે કહી શકાય. હંમેશા યાદ રાખો, જ્યારે પણ HI અને રેડ ફોસ્ફરસ હશે ત્યારે તમારી પ્રોડક્ટ આલ્કેન કે હાઇડ્રોકાર્બન જ હશે. એસિડનું આલ્કોહોલમાં રિડક્શન. અહીંયા આગળ તમે પ્રક્રિયા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, ડાયબોરેન અને ઇથર ગમે તે યુઝ કરી શકો છો. પરિણામ સ્વરૂપ તમને 1 ડિગ્રી આલ્કોહોલ મળે છે. એસિડનું ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન ઓફ એસિડ બહુ મહત્ત્વની પ્રક્રિયા છે. તે સોડા લાઇમની સાથે એસિડને ગરમ કરવામાં આવે છે. સોડા લાઇમ એ NaOH અને COOનું 3:1નું મિશ્રણ છે. આ સોડા લાઇમની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એનો રોલ મુખ્યત્વે પ્રક્રિયા દરમિયાન બનતા પાણીને દૂર કરવા માટે થાય છે. સૌપ્રથમ એસિડની NaOH સાથે પ્રક્રિયા થાય એટલે તેનો સોડિયમ ક્ષાર મળે છે. આ સોડિયમ ક્ષારની પ્રક્રિયા NaOH પ્લસ CO સાથે કરવામાં આવે તો આમાંથી Na2CO3 દૂર થાય છે અને આલ્કેન. જેમ ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે કે એક જ કાર્બન ઉપર 2 એસિડ સમૂહ ધરાવતા હોય તેવા એસિડને માત્ર સરળતાથી ગરમ કરવામાં આવે તો પણ તેમાંથી એક COH સમૂહ દૂર થઈ અને એક ઓછો કાર્બન ધરાવતો એસિડ મળે, જેમ કે પ્રોપેન ડાયોઇક એસિડ, જેનું આપણું બીજું નામ છે મેલોનિક એસિડ. મેલોનિક એસિડને ગરમ કરીએ તો તેનો એક એસિડ સમૂહ દૂર થઈ અને આપણને એસિટિક એસિડ મળે છે. અહીંયા ધ્યાન આપજો. અન્ય પદ્ધતિ છે ઇલેક્ટ્રોલિટિક ડીકાર્બોક્સિલેશન. સોડિયમ સોલ્ટ ઓફ બેન્ઝોઇક એસિડનું આયનીકરણ થાય એટલે RCO- અને Na+ બનશે. એ જ રીતે પાણીનું આયનીકરણ થઈ
એચ પ્લસ અને OH માઇનસ બને છે. ધનાયન કેથોડ ઉપર જશે અને ઋણાયન જે છે એનોડ ઉપર જશે. એનોડ ઉપર RCO માઇનસનું ઓક્સિડેશન થઈ તેમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડીને 2RCO બનાવે છે, જેમાંથી CO2 છૂટા પડી અને 2 આલ્કાઇલ સમૂહ જોડાઈ અને RR એટલે કે આલ્કેન બનાવે છે. એનોડ ઉપર 2RCO માઇનસ gives 2RCO gives 2CO2 plus RR. એટલે 2 મોલ સોડિયમ એસિટેટ હોય એનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને ઇથેન મળે છે, CO2 મળે છે અને H2 મળે છે. અન્ય પદ્ધતિમાં કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારનું ડિકાર્બોક્સિલેશન. સિલ્વર એસિટેટની પ્રક્રિયા બ્રોમિન સાથે CCl4ની હાજરીમાં કરી અને રિફ્લક્સ કરીએ. રિફ્લક્સ એટલે શું કે મિશ્રણને ગરમ કરી એને વેપર ફેઝમાં કન્વર્ટ કરીએ અને ફરી પાછું એક કન્ડેન્સ થઈને કન્ટેનરમાં પાછું આવી જતું હોય તો તે પ્રોસેસને આપણે રિફ્લક્સિંગ તરીકે ઓળખીએ છીએ. જ્યારે કાર્બોક્સિલિક એસિડના સિલ્વર સોલ્ટની બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અહીંયાથી મિથાઇલ બ્રોમાઇડ, CO2 અને સિલ્વર બ્રોમાઇડ છૂટા પડે છે. એ જ રીતે સિલ્વર બેન્ઝોઇડની પ્રક્રિયા કરો તો બ્રોમોબેન્ઝીન, CO2 અને સિલ્વર બ્રોમાઇડ છૂટા પડે છે અને હન્સડીકર રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્ય મહત્ત્વના રિએક્શનની અંદર બીજું છે હેલ-વોલ્હાર્ડ-ઝેલેન્સ્કી રિએક્શન. આ રિએક્શન બેઝિકલી આલ્ફા કાર્બનનું હેલોજિનેશન કરવા માટે ઉપયોગી છે. RCH2COOH ની પ્રક્રિયા હેલોજન સાથે રેડ ફોસ્ફરસની હાજરીમાં કરી અને H2O છૂટા પડે છે, જળ વિભાજન કરીએ RCHX-COOH, X બરાબર Cl અથવા Br. અહીંયા આગળ આલ્ફા કાર્બન ઉપર હેલોજિનેશન થાય. પણ મારા મિત્રો યાદ રાખવું કે જ્યારે આપણે બ્રોમિનેશન કરીએ ત્યારે માત્ર આલ્ફા કાર્બન પર પ્રક્રિયા થશે, પરંતુ જો ક્લોરિનેશન કરવામાં આવે તો આલ્ફા કાર્બન પરથી બધા જ હાઇડ્રોજન દૂર થયા બાદ અન્ય હાઇડ્રોજન પણ એક પર એક રિમૂવ થાય છે. આલ્ફા હેલોજિનેશન ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે, કારણ કે આલ્ફા કાર્બન ઉપર જ્યારે હેલોજન સમૂહ હોય ત્યારે અન્ય સમૂહ એસિડમાં સરળતાથી દાખલ કરી શકાય છે. જેમ કે 2-ક્લોરો એસિટિક એસિડ જે છે એની KOH જલીય સાથે પ્રક્રિયા કરીએ તો HOCH2COOK gives HOCH2COOH ગ્લાયકોલિક એસિડ મળે છે. એ જ રીતે એની આલ્કોહોલિક એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો NH4Cl છૂટો પડી જશે અને NH2CH2COOH મળશે, NH4 મળશે, જેને જળ વિભાજન કરીએ તો ગ્લાયસિન મળે છે. KCN સાથે પ્રક્રિયા કરો તો CN સમૂહ દાખલ થશે, CnCH2COH. CN ડબલ બોન્ડ બાળકો સિંગલ બોન્ડ જ આવશે, CH2 છે, COH. એનું જળ વિભાજન કરીએ તો મેલોનિક એસિડ મળે છે. કયો એસિડ મળે છે બાળકો? મેલોનિક એસિડ મળે છે. આપણે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરી મિત્રો. હવે આપણે કેટલાક MCQ લેવલના પ્રોબ્લેમ અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. રિએક્શન જુઓ જરા. એક્સ અને વાય આમાં આઈડેન્ટિફાય કરવાના છે. થોડું કોમ્પ્લિકેટેડ રિએક્શન છે, અગાઉ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે. જો કઈ રીતે સોલ્વ કરી શકાશે. એક્સ અને વાય આપણે આઈડેન્ટિફાય કરવાનું છે. સૌપ્રથમ પહેલું સ્ટેપ H+ લખેલું છે. એટલે પહેલા સ્ટેપમાં
એચ પ્લસનો એટેક અહીંયા આગળ થશે ઓક્સિજન પર, પરિણામ સ્વરૂપ અહીંયા પ્રોટોનેશન થઈ અહીંયા ધન વીજભાર આવશે. ત્યારબાદ H2 અણુ દૂર થાય છે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે અને પરિણામ સ્વરૂપ અહીંથી બોન્ડ બ્રેક થઈ જાય છે એટલે કે રિંગનું એક્સપાન્શન થાય છે. બરાબર. અને 1 ડિગ્રી જે કાર્બોકેટાયન છે એ 1 ટુ આલ્કાઇલ શિફ્ટને કારણે 3 ડિગ્રી કાર્બોકેટાયનમાં કન્વર્ટ થાય છે. ત્યારબાદ પ્લસ દૂર થઈ અહીંયા ડબલ બોન્ડ આવે છે. આ તમારી પ્રોડક્ટ એક્સ છે. એનું ઓઝોનોલિસિસ કરી અને ઝિંકની હાજરીમાં પ્રક્રિયા કરો તો અહીંયા આગળથી બોન્ડ તૂટી જશે. ઓઝોનોલિસિસ પ્રક્રિયા તમે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે, ધ્યાન આપજો. ફરી યાદ કરી દઉં, જ્યાં આગળ ડબલ બોન્ડ હોય ત્યાં આગળ ઓઝોનોલિસિસ કરવામાં આવે. આપણને આલ્ડિહાઇડ કે કીટોન સમૂહ મળી આવે છે. પરિણામ સ્વરૂપ અહીંયા પણ આ ડબલ બોન્ડ બ્રેક થઈ બંને બાજુ, એક બાજુ આલ્ડિહાઇડ એક બાજુ કીટોન મળે છે. ત્યારબાદ અહીંયા આંતરાણવીય આલ્ડોલ કન્ડેન્સેશન થાય છે. અહીંથી એક પ્રોટોન દૂર થાય એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવે જે આ પોઝિટિવ ચાર્જને એટ્રેક્ટ કરશે. પરિણામ સ્વરૂપ 1 એસિટાઇલ સાયક્લોપેન્ટેન બાય પ્રોડક્ટ પ્રોડક્ટ મળે છે. આ રિએક્શન સિક્વન્સ બાળકો ધ્યાનથી લખી લેજો. નીચે આપેલ રાસાયણિક સમીકરણ શૃંખલામાં ABCD ઓળખો અને સમીકરણ લખો. પહેલું છે KCN અને DMF. DMF એ નોન પોલર સોલ્વન્ટ છે, અધ્રુવીય દ્રાવક છે એટલે SN2 પ્રક્રિયા આપશે. તો પહેલું સ્ટેપ અહીંયા આગળ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થશે. પરિણામ સ્વરૂપ અહીંયા CH2CN આવશે. ત્યારબાદ એની સોડિયમ ઇથોક્સાઇડ સાથે ઇથેનોલની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરો બેન્ઝલ ડિહાઇડ સાથે. તો C6H5C ડબલ બોન્ડ CH CN બને છે, જેનું જળ વિભાજન કરતાં સાયનાઇડ સમૂહનું જળ વિભાજન થઈ અહીંયા આગળ એસિડ સમૂહ દાખલ થાય છે. જેની SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો SeOH સમૂહનું COClમાં એટલે કે બેન્ઝોઇલ ક્લોરાઇડ સમૂહમાં પરિવર્તન થશે અને ત્યારબાદ તેની પ્રક્રિયા મિથાઇલ એમાઇન સાથે કરવામાં આવે તો આપણને અહીંયા આગળ પ્રોડક્ટ મળશે C6H5C ડબલ બોન્ડ CH C6H5 CONH CH3. તો અહીંયા આપણને પ્રોડક્ટ એ જે છે એ તમારે બેન્ઝાઇલ સાયનાઇડ છે. પ્રોડક્ટ BRE C અને આ તમારી ફાઇનલ પ્રોડક્ટ ડી થશે. આ પ્રક્રિયા જોજો, એમાં પહેલો, બીજો અને ત્રીજો તબક્કાના પ્રક્રિયા લખીને બતાવવાની છે. સોલ્યુશન જોજો. સૌ પ્રથમ પહેલા તબક્કામાં ઓઝોન અને ઝિંક H2 લેવામાં આવે એટલે ડબલ બોન્ડવાળા કાર્બન પર ઓઝોનોલિસિસ થશે. પરિણામ સ્વરૂપ અહીંયા આગળ કીટોન સમૂહ દાખલ થઈ જશે, સાયક્લોપેન્ટેનોલ બનશે. એનું હવે આગળ રિડક્શન કરીએ તો NaBH4 કે LH4 લો,
તો અહીંયા આગળ OH આવશે, એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરો તો અહીંથી OH અને અહીંથી H જશે, પરિણામે સાયક્લોપેન્ટીન પ્રાપ્ત થાય છે. નીચેની પ્રક્રિયામાં EBCD તથા E ઓળખો અને રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ શૃંખલા લખો. તો સૌથી પહેલા તબક્કામાં બ્રોમિન અહીંયા ડબલ બોન્ડ પર એટેચ થશે, પરિણામ સ્વરૂપ 1,2 ડાયબ્રોમો ડેરિવેટિવ મળશે. એની NaNH2HBr સાથે પ્રક્રિયા કરો એટલે આ બંને બ્રોમિનવાળા કાર્બન પર વિઝિનલ ડાયહાઇડ ઉપર અહીંયા ટ્રિપલ બોન્ડ બની જશે, જેની HgSO4 સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા તે આપણને C6H5CO C6H11CO CH3 પ્રોડક્ટ આપે છે. અને આ જ પ્રોડક્ટની સેમી કાર્બેઝિન સાથે પ્રક્રિયા કરતાં સેમી કાર્બેઝોન મળે છે. અને અન્યની અંદર અહીંયા આપણને ડી પૂછ્યું છે, એ સી પ્રોડક્ટને જ રિએક્શન કરી સોડિયમ NaOD/D2 excess gives COCD3. નીચેનામાંથી કયો પ્રક્રિયા ક્રોટોનાલ્ડિહાઇડ CH3CH ડબલ બોન્ડ CHCHનું સરળતાથી ક્રોટોનિક એસિડમાં ઓક્સિડેશન થશે. મિત્રો, ક્રોટોનિક એસિડમાં પણ CH ડબલ બોન્ડ CH હોય છે, એટલે વિચારીને જવાબ આપવામાંથી આલ્કલાઇન KMnO4, એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ, ટોલેન્સ પ્રક્રિયક અને નાઇટ્રિક એસિડ. તો અહીંયા આગળ તમારો આન્સર આવશે સી, ટોલેન્સ પ્રક્રિયક, કારણ કે એક જ નિર્બળ ઓક્સિડેશન કરતા છે જે આલ્ફા બીટા કાર્બન ઉપર ડબલ બોન્ડ રહેલો હશે તો તેને અસર કરશે નહીં. અન્ય બીજા જે પણ પ્રક્રિયક લીધા છે તે ડબલ બોન્ડનું રપ્ચરિંગ એટલે કે ક્લીવેજ કરે છે. પરિણામ સ્વરૂપ આપણે અહીંયા પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયકથી જ પૂર્ણ કરવી પડશે. નીચેનામાંથી મિથાઇલ કયો પદાર્થ ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા ઇથાઇલ મિથાઇલ કીટોન બનાવવા માટે ઉપયોગી છે? 1. પ્રોપેન 2 ઓલ, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ અને ટર્સરી બ્યુટેલ આલ્કોહોલ. તો એ નિશ્ચિત આન્સર તમારો બી આવશે, બ્યુટેન 2 ઓલ. મેટાક્લોરો બેન્ઝાલિયાની પ્રક્રિયા સાંદ્ર KOH સાથે ઓરડાના તાપમાને કરવામાં આવે તો ખાલી જગ્યા મળશે. ઓપ્શન બાળકો જ્યારે ધ્યાનથી જોજો: પોટેશિયમ મેટાક્લોરો બેન્ઝોએટ અને મેટાહાઇડ્રોક્સી બેન્ઝાલિએટ, મેટાહાઇડ્રોક્સી બેન્ઝાલિએટ અને મેટાક્લોરો બેન્ઝેલ આલ્કોહોલ, મેટાક્લોરો બેન્ઝેલ આલ્કોહોલ અને મેટાહાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ, પોટેશિયમ મેટાક્લોરો બેન્ઝોએટ અને મેટાક્લોરો બેન્ઝાઇલ આલ્કોહોલ. અહીંયા આગળ આન્સર ડી છે. જરા સિક્વન્સ જોઈએ એટલે ખ્યાલ આવશે. મેટાક્લોરો બેન્ઝાલિયાની કોન્સન્ટ્રેટેડ KOH સાથે પ્રક્રિયા કરો તો તે પ્રક્રિયામાં આલ્ફા હાઇડ્રોજન વગરનો આલ્ડીહાઇડ છે મળે, તેની અંદર કેની ઝેરો પ્રક્રિયા થશે અને આપણને પોટેશિયમ સોલ્ટ ઓફ બેન્ઝોઇક એસિડ અને 3 ક્લોરો
1 મિથેનોલ બનાવે છે। આ એક પ્રકારની ક્રોસ કેનિઝરો પ્રક્રિયા છે, સોરી બાળકો, કેનિઝરો પ્રક્રિયા છે, જેમાં એક મોલિક્યુલનું ઓક્સિડેશન થાય છે અને બીજા મોલિક્યુલનું રિડક્શન થાય છે। એક કાર્બનિક સંયોજન C3H6O 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે ઓક્સેપ નથી આપતું અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતું નથી, તો તે પદાર્થ ખાલી જગ્યા છે। અહીંયા આગળ આન્સર તમારો ડી આવશે, કારણ કે પ્રક્રિયક છે તે 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતું નથી, માટે તે કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન હોઈ શકે નહીં। માટે આન્સર તમારો ડી આવશે, મિથાઇલ વિનાઇલ ઇથર। CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH COCH3નું ઓક્સિડેશન CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH COHમાં ખાલી જગ્યા દ્વારા થાય છે। એ ક્રોમિક એસિડ, NaOI, કોપર એટ 300 ડિગ્રી અને KMnO4। આન્સર મિત્રો ક્લિયર છે, NaOI, કારણ કે સોડિયમ હાઇપોઆયોડાઇડ અથવા I2 and NaOH એક જ એવો પ્રક્રિયક છે જે C ડબલ બોન્ડ Cનું ઓક્સિડેશન કરતો નથી, માટે અહીંયા આન્સર તમારો બી જ આવશે, અન્ય કોઈ ઓપ્શન આન્સરમાં લઈ શકાશે નહીં। તો નીચેની પ્રક્રિયામાં અંતિમ નિપજ કઈ લેશો? તો એસિટિક એસિડની કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો એટલે કેલ્શિયમ એસિટેટ બનશે, કેલ્શિયમ ક્ષાર। એને હીટ કરીએ એટલે એસિટોન બનશે અને એસિટોનની NH2H સાથે પ્રક્રિયા કરશો એટલે એસિટોક્સાઇમ બનશે। એટલે આન્સર તમારો આવશે ડી। તો મિત્રો આપણે કેટલાક MCQ વિશે અને કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયાઓ વિશે પણ ચર્ચા કરી। હવે અહીંયા આગળ આપણા ચેપ્ટર પૂર્ણ થાય છે। બાકીના MCQ સોલ્વ કરવા રેફરન્સ બુકમાંથી, એ ઉપરાંત આપણે બોર્ડની નીટ JEEની બુક છે એમાં પણ ઘણા સારા MCQ આપેલ છે, અને સેલ્ફ લર્નિંગના MCQ ખાસ કરવા। એટલું યાદ રાખજો, આ પ્રકરણની અંદર મહત્તમ સંખ્યામાં પ્રક્રિયાઓ હોવાથી બને એટલી લખીને તૈયાર કરવી, જેથી કરીને તમને વાંધો નહીં આવે। અન્યથા મારો કોન્ટેક કરવો હોય તો મારી સ્કૂલનું નામ આપેલ છે, તમે મને સંપર્ક કરી અને મારું માર્ગદર્શન મેળવી શકો છો। થેન્ક યુ।